ની કળા આ તો આપણને ખબર ના પડે કઈ, પણ આ તો મમ્મીને જ ખબર પડે. જો ગોદડું તૈયાર થાય છે. ભરાઈ રહ્યો દોયડા તો મમ્મી પાસે લોટ છે. ચોકન જો બાબરીમાં તો કઈ પ્રકાશ ને તો બાબરીમાં હવશી મજા આવે એવું છે. લાઈન છે વેરી ટ્રાફિક છે બધું. હા તો ગાઈઝ ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું. તો ગાઈઝ વાગી ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો કેમ છો બધા મિત્રો, મજામાં હશો? તો આજે છે બીજ. તો બીજ છે અત્યારે આપણે નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. તો પહેલાં તો કરી દઈએ અત્યારે સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને કોમેન્ટમાં જય બાબારી લખવાનું ના ભૂલતા, કારણ કે આજે રમાપીની બીજ. તો પહેલાં તો આપણે બધાને કરી દઈએ અત્યારે સવારમાં ગુડ મોર્નિંગ. તો ચલો પહેલાં ગુડ મોર્નિંગ કરી દઈએ. તો ગાઈસ જો આ સાઈડ તો તેજલ ભાભી તો ગાય દોઈને આવી ગયો છે. ગુડ મોર્નિંગ. આ તો બધા વહેલા ઉઠ્યો હતો પણ ટાઈમ તો સરેરાશ રોજના પ્રમાણે થઈ ગયો. બીજું હું અત્યારે હું કોમ કરી સોણ તો ભરી નહીં ભરાઈ ગયું. શું કેવું પ્રકાશ? ચાંદ નો ઉઠ્યો બધો 5:30 વાગ્યાનો ઉઠ્યો હતો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તારે લેટ ઉઠ્યા? લાઈટ છે લાગે છે? લાઈટ તો વહેલા આવી છે લાગે લગભગ 12:30. ના 2 વાગે આવી. 2 વાગે આવી જ ને 1 વાગે તો હું 2 વાગે લાઈટ આવી. હું 12:30 આવી. શું આવે ના એટલા વાગે તો હું જાગતો હતો. નથી આ એટલા વાગે સિવાય એટલા વાગે તો હું જાગતો હતો. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેં શું રાધિકા દેડો બચ્ચો લઈને આવ્યો છે. એ પેલો પોપટ બચ્ચો લઈને આવ્યો. આવડો હેડો જય બાબારી કહી દો. જય બાબારી કહી દે. જય બાબારી કહી દો. બાબારી કહી દેજી. જય બાબારી. લેહડ આપણે આપણે બાબારી જીએ. બાબારીજી જય બાબારી કહી દો. હેડો લેહડ લેહડ બાબારી જીએ પછી તો આપણે. ગાઈસ જો આ સાઈડ તો પપ્પા તો ચા બાપી અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો પપ્પા તો ગાઈ ચા બાપી અને આવી ગયા છે. આ સાઈડ બાય બેસી ગયા છે ચા બાપી. ગુડ મોર્નિંગ. હા પૂછ્યું? હા જય બાબારી કરવા જઈએ તમે. જય બાબારી કરી દે. જય બાબારી કરો. જો હમણાં પેલી ત્રિશુ કહે છે. ત્રિશુ રાધે કરજે. રાધે કરો. રાધે કરજે. જો હમણાં રાધે કરજે. રાધે રાધે. લે રાધે. તો કઈ જો પપ્પા તો જતા રહ્યા છે ફઈને મૂકવા માટે ગોમમાં. પપ્પા ને 2 જણો પ્રકાશને તેજલ ભાભીને ચારા અડવા માટે જોયો છે. અને આ સાઈડ આજે ગાઈ સ પહેલાં તો છે ને બીજ કરતાં પણ વધુ માન્ય હોય ને તો અખાત્રીજ. બીજે ખરી પણ અખાત્રીજ ખેડૂતો માટે બહુ કિંમતી છે. અખાત્રીજ તો અખાત્રીજ ગાઈ જતા તો અખાત્રીજની બધાને હાર્દિક શુભકામનાઓ. ખેડૂત મિત્રોને બધાને ખબર જ હશે. તો આપણે વળી અખાત્રીજનું દર વર્ષે મુહૂર્ત થાય છે તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ ગાઈ. તો મળીએ ચલો ઈકણથી આખું કુટુંબ ભેગું છે ત્યાં અમારું અને બધા જોડી મુહૂર્ત કરવાનું છે એવું કહો. તો ચલો જઈએ ગાઈ. બધા બેઠા છીએ જઈએ ચલો. આઝારી જો વાત કરે પેલું જાય રે ના એક વાણી આવું દેખાય. જો ગઈ દાદા કેટલા આપણે આ કરીને જોઈ રહ્યા છીએ. જો પાસ તો ગઈ ચલો આપણે તો ઢોર પહીએ છીએ. અખાત્રીનું મુહૂર્ત હતું એ કારણ અમારા ખેતરના બધા કુટુંબવાળા ભેગા જાય ત્યાં જઈને આવ્યા. નવસન આપણે જો ગાયો પાવાની છે ગાય. તો ગાયો પાઈ દઈએ પહેલાં તો એટલે કે સોયા બધ દઈએ. પ્રકાશની એટલી 4 વાટીને આવી જાય. ચાલો આપણે ગાયો સોયા બધ દઈએ. ચલો તો ગાય ખેતરમાંથી આવીને જો તેજલ ભાભીએ તો આવતા હવે દળનું કરવાનું ચાલુ કરી દીધું નહીં. તો કઈ હવે તો દળનું થાય છે કારણ કે દળનું કરેલું નહોતું. તો જો તેજલ ભાભીએ કહે છે ને ખેતરમાંથી આવી સીધું પહેલાં તો દળનું કરી દીધું છે. દળનું કરીને તો ઘંટીમાં નાખી દીધું. તાત્કાલિક ઇમરજન્સી દળાય. આ લાઇટને થોડો પ્રોબ્લેમ કર્યો નહીં કાલ જતી હતી એના લીધે નુકસાન આવી આવશે. હેડે તો ચલો આ સાઈડ તો જો બહાર બેઠો છે ગાઈ. તો ગાઈ જો વાતાવરણ તો આખું અત્યારે બદલી નાખ્યું છે. જો ગાઈ વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે અને આપણે તો ગયા છીએ. મમ્મી તો હજી આવી નહીં ગઈ. અને આ સાઈડ તો પ્રકાશે તૈયાર થઈ ગયો છે. તેજલ ભાભી તૈયાર થઈ ગયો છે. સંગીતા ભાભી, મેશુ, ત્રિશુ બધો ગાઈ તૈયાર થઈ ગયો. જો વાહ પ્રકાશને તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા એકદમ નહીં જોઈ રેડી. હા તૈયાર થઈ ગયા. ચોકન જોતો થઈ જીએ છે બાબરીમાં. બાબરીમાં તો કઈ પ્રકાશને તો બાબરીમાં ટોપી લીધી હું પહેરવા બધું લીધું જો બાબરીમાં ઠંડી વાય તો હું બાબરીમાં તો કઈ બાબરીમાં જઈ રહ્યા છું પ્રકાશને તો
એ પેલી ઘઉં ટોળો છે 12 ઘઉં ટોળો તો તેજલ ભાભી તો ગાય લોટ બધતો હતો પપ્પાને રોટલા કરવા માટે અને આપણો તો પપ્પાને ગાય ચોખા નહીં ખાવાના એટલા માટે પપ્પાને રોટલા કરવાના છે ને આપણે તો ખીચડી વગાડી દીધી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ અમે એવી ખીચડી બનાવી ને થોડી મેલજી મારે ખાવા કોણ મેલું નહીં આજ તો નહીં ખવાય ને તો જોરે જોરે નહીં ખાઈએ તો બાબરીમાં તો લડ્ડુ લડ્ડુ હા આ તો લડ્ડુ પૂરી પણ આપણને એવું શું ભાવ ના શાક હોય ને લડ્ડુ દાળ, કેનો ભાવ હા હા લાડવો જાણ ભાવ ના હોય ને તાણહારો ભાવ એ તો એ છે ને ઘેર આવતા રહો ને પછી એમ થાય ઓહો 4-5 આલી દીધા તો ખાઈ જાત પણ ઈકણ જો ને એટલે તમારું મૂડ મરી જ જાય દરેક વસ્તુ ખાવા બેહો ને તો હાલ તમને એમ થાય કે થાળી ભરીને આવે ને તો ખાઈ દઉં લાડવાનો જેરો હતો હા લાડવાનો જેરો શું કર આ કાલે આ મેઠું આ બધું મને હતું કા હા તે શું થોડો નહીં મેસે તલાક લે ઓહ લાવ તો ઓ આ તો પણ દ્રાક્ષ ને બે ભેગું છે કેવું હતું અલે આ લાડવો યાદ કરીને મળી ગયો હું લાવ તો આમાં દ્રાક્ષ વધારે ઓહો મસ્ત લાડવો છે મેં શું તાર ખાવ તાર પપ્પા આવ્યો છે રમે વાળો લાડુ તો કાંઈ ચલો તો ખાઈએ આજ તો ખીચડી થાય એટલી કર ગુજરાતના ખીચડી સાચી વાત ના ના આમ તો વાત સાચી એમ મજા આવે ભાઈ તો ગાઈસ આપણે તો વઘારેલી ખીચડી બનાવી છે ખીચડી થઈ છે એકદમ રેડી અને મમ્મીને જો તો વાગડી બીજ ભરવા માટે તો વાગડી દર્શન કરીને આવી ગયો છે ઘેર અને મમ્મી ઘણું બધું સામાન લાવી છે ખાવાનું લાવી છે ગોમતી લાવી છે અને વાગડીથી લાવી ને મમ્મી જઈને આવી ગયો મમ્મી શી મજા આવી મમ્મી મંદિર કેવું છે હા પહેલી વખત જઈ ગયા ગાઈસ મમ્મી કદી જઈને હા આવશી મજા આવે એવું છે લાઈન છે વેરી ટ્રાફિક છે એવું હતું હા તો ગાઈસ મમ્મી તો કોક લાવી છે હું લાવી મમ્મી તું તો ઘણું બધું લાવી છે અગરબત્તી છે એટલે ત્યાંથી તો ગાઈસ મમ્મી લાવી છે અગરબત્તી પછી આ તો ખોડ તો ગોમમાં લાવી ને ખોડ તો ગોમમાં જ લાવી પછી બીજું લાવી અહીં આ તો આપણે ખાવા માટે લાવી ગાઈસ જોયા કાજુ અગરબત્તી બરોબર છે તો અમે તને આપણે અગરબત્તી લાવવી પડે ના કરતા અને થઈ જ રહીશ ભાઈ કમ્પ્લીટ એ મજો કહી છે તાજી મારા માટે કાઢી દે જોવા ના વાત કરું મારે ખાવાનું છે બીજું લાવી તાંતું આવું છે ઓહો કેવડો છે ગાઈસ પછી આવું છે આ તો ટોપરું મમ્મીએ કહ્યું અને અરે જો ગોદડો માટે દોયડા લાવી દીધા નહીં મમ્મી આ તો ભરવાનું છે ગાઈસ મમ્મી હમણાં ગોદડું ભરે ને એટલે હું તમને બતાવે કે મમ્મી કેવું ગોદડું ભરે છે કેવી રીતના ભરે છે બધું તમને બતાવે પણ પહેલાં આપણને ભૂખ લાગી તો પહેલાં આપણે ખાઈ લઈએ ચલો તાર ખાવા નહીં છે વઘારેલી ખીચડી રોટલા બનાવશે ને બા શાક છે રોટલા ને બધું છે તો ગાઈસ જો આ સાઈડ તો મમ્મી તો બેસી છે ને મમ્મી આજ તો કાલે ઘણા દાડો કે કદી મમ્મી કે ગોદડો બનાવો છે બનાવશે ત્યાં તો હમણાં આ ગોળીઓ કરતા કે ને પાછું ગોદરું બને કેવી રીતના બનાવવાનું મમ્મી આ તો ગાભા પર દેવાનો હોય ને ગાભા ભરીને પાછું ગોદરું કરવાનું પછી સિલાઈ મારવાની હા દોયડા નાખવા પડે કે નાખવા જ પડે દોયડા તો નકર ગાભો બધો ભેગો થઈ જાય હા તો જો ગાઈસ મમ્મી છે ને આમ ગોદડો તો હાથેથી જ બને કે મમ્મી કશી હાથે જ બને તન હંસા થોડા ખીલવાના હોય ગોદરા તો બધી વસ્તી હાથે જ બનાવે બધા ગમે તે હોય ગમે તે હોય નહીં હા તો મમ્મી ગાઈસ ગોદડો બનાવે છે એના પહેલા અત્યારે ખોડીઓ તૈયાર કરે શું કેવું હા મસ્ત આમાં આવો ગોદડો બની ગાઈસ પછી થોડી વાર રહીને હું ગોદરું ભરી કાઢું છું ભરી નાખીને એકાવું હા બસ ગાઈસ તમને બતાવું કે મમ્મીએ કેવું ગોદડું બનાવ્યું કેવું ગોદરું બનાવ્યું અને મમ્મી આવી તો ઘણી નહીં પડી શીરો બધો તૈન છે હજી ઓના શેડી તૈન છે ના હજી તૈન તે 4-5 તો ગોદડો બની જશે બીજો નહીં તૈન બનશી બીજી નવી લાવી લઈએ ના સારું બીજી લાવી છે સટલાસના જ લાવી દેવાય શું કેવું હા અમે હું કાલ સટલાસના જવાનો છું લાવવો એટલે થાય મને કહેજી તો ગાય ચલો પહેલાં તો આપણે ગાય બોધીએ તડકો ગાય છે મમ્મી એટલો તૈન તો હું કરી દઉં પછી આગળની વાત આગળ હા તૈન થઈ રહી કે પછી લાવીએ બીજો લાવી દે પણ ગાય તડકો છે ગાયનું બધું બાપડી ગાય પાણી બધું. નાનું બધે તો ચલો ગાય પ્રકાશને તો હા હાથી તું પોણી બોણી પાઈ ને પોણી તો પાયું છે સવારે પૈને જ બધી ચિંતા તાણું પોણી કાઢ્યું લંગર્યું બળ્યું પાછું ડીપી થઈને લંગર્યું સળાઈ જાય કંદુ કાકો બધા પાછું પોણી ભર્યું પોણી ભરીને પછી
પોણી પાણી ઢોરવાનું પછી સોયા બજાર. તો ચલો ગાઈસ મમ્મી બનાવશે પછી તમને બતાવીએ મમ્મી કેવા બનાવે. થોડી વાર રહી પાછું આવો. સારું. જો મમ્મીની કળા આ તો આપણને ખબર ના પડે ગાઈસ પણ આ તો મમ્મીને જ ખબર પડે. જો ગોદડું તૈયાર થાય છે. આ મમ્મી કેવી રીતના વાળી વેચી એ મહિને આકડો હા તારે વારતી જગ્યાએ તને બોલાવતી પણ પણ આ તો શીખવા જેવી વાત છે. જેવી વાત છે પણ આપણને આવડત ના પહેલી વાત તો એ ના ચાલે પાવામાં ઓમાં મમ્મી સિવાય કોઈ ના ચાલે. જો ખાલી ગાય તો એ જો મમ્મીએ ગોદડું બનાવી એ જો ખાલી લાગે છે કે કંઈક અલગ જ આખો માહોલ મમ્મી. ઓ ગોદડું તો ખાટલા બારું જાય આવડું છે. હા ગોદરું તો તાને એવું જ જોવો. મમ્મી તો કમ્પ્લીટ કારીગર છો. હા તું તો કમ્પ્લીટ કારીગર. એક તો હોય ને ગોદડા માટે અરે દોયડા માટે બૂમ પાડતી નહીં કોઈ ભરાઈ રહ્યો. દોયડા તો મમ્મી પાંચ લોટ છે. દોયડા તો ઘણા નહીં કોઈ દોયડા તો ફૂલ લાવી મમ્મી. આ તો દોયડા તો થઈ રહી વાત નહીં ઘણા છે. ગોદડું ભરાતે વચ્ચી નહીં બધું ગોદડું ભરાતે ગોદડું ભરાતે નહીં બધું કઈ પણ હોય તો એક બધે ખોઈ આમ શોખ ખોઈ શું ખબર. તો કઈ મમ્મીએ મસ્ત મજાનું ગોદડું બનાવી છે અને સિલાઈ થયો એના પછી તો ગોદડું બતાવે તૈયાર થાય. જો કારીગરમાં ફેર હોય પેલું નહીં કહેતા કે જાત વગર ભાત ના પડે. શું કહેવું મમ્મી એવી વાત છે મમ્મી પાસે એવી વાત છે. આમ કારીગર સીવવાનું ચાલુ કરશે નહીં ચાલુ કરશે કોઈ એમ. જો તમને બતાવું ગોદડા માટે સ્પેશિયલ હોય લાવી મમ્મીએ. જો સ્પેશિયલ કાંઈ ગોદડા માટે જ સારી હોય. જો આમ હોય એકદમ ને નહીં આવો બટન ટોકવાવાળી પણ આ સ્પેશિયલ ગોદડા માટે જ આવું કેવું મમ્મી. તો ચલો તેજલ ભાભી આવી જાવ કણ આવું જુઓ. તો ગાઈ જો ઘેર આવ્યા છીએ ફરતી અને ગોદડાનું કોમ તો કેટલા આવ્યો તો કોઈ કોમ જાજુ કરી નહીં મમ્મી ગોદડાનું તો આજ તો ફરતો બે વટી મારી. હા તો ગાઈ જો આ થાય તો મમ્મીને તો હજી કોમકાજ ચાલુ છે અને તો એવું ખોળો હતા. હા હું આમ બોલતો હોય નહીં એમને મોમ મંદિર જો મંદિર અગરબત્તી કરવા માટે. તો જો આ સાઈડ તો મમ્મી તો ગાઈ બે વટા માર્યા છે. જુઓ આટલાથી આમ ભમીને પાછી આટલા આવી નહીં અને અગર તો દયણું થાય છે. શેમ કોક તો આમ તકલીફ થઈ અમ્મા મને તો શું ખબર. તો હવે શીવો છે તો મને ખબર મને તો ગોદડું બનાવતા નહીં આવડતું તો ખબર પૂછું ઓમ 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 શેમ મારતો તો ઓમ 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 જમીનનો વિડિયો જોવા એટલે કે હા તમે જોજો વિડિયો અમારો અને આ મેચુન કે છે મારી થી ભાઈ આઠી થઈ કે તો ગાઈ ચલો મમ્મી તો ગોદડાનું કામકાજ ચાલુ છે. આપણે હવે સટલાસના જઈએ સટલાસના જઈને આવીએ. હા હેડકે લે ઓય થોડો સાચે આવી જાય ખબર નહીં પડતી અમે શું ઓય થોડો સાચે પટલે આવી જાય કે જો બેટા ફોન કરી. તો ગાઈ ચલો એટલે સટલાસ ના બોલ હું લઈ જાઉં બાઈક લઈ જાઉં જગ્યા બતાવો 4 જણા છીએ આઈએ તરત પાસ આઈએ. મમ્મી મમ્મી મારા હતો પણ દોવાન જલ્દી કરજો ગોમમાં જવાનું મારે મંદિરમાં એટલે જલ્દી કરજો. તો કઈ જો આપણે સટલાસના જતા સટલાસનાથી ઘેર આવી ગયા છીએ. આવીને તો પહેલાં થોડું ખાઈ લીધું કારણ કે ભૂખ લાગી જઈ હતી. અને તો જો મમ્મીએ તો ફોટીઓ લઈને આટો ચડ 4 વાટ શીખુડી બાકી જ વાટ ભાઈ. તો કઈ જો મમ્મી તો સારો વાટવા માટે નીકળી જાય ગાય બાય દોઈને અને આમ સારો ચા પીધો ચાય પી લીધું છે ને આમ સારો વાટવા માટે જઈશું. આ સાઈડ તો બા તો બે શાંતિ ને બા બે શું કરો હા બે જાણું કરીએ બે શાંતિ. તો ગાઈ જો ગામમાંથી ઘેર આવી જાય છે ને આપણે બેસી જાય છીએ ખાવા માટે. આપણે એકલા છેલ્લે બાકી છે કારણ કે બહાર લાઈવ પંચર ચાલુ છે સાયકલનું અને બાઇકનું. ઘેર પંચર કરવા માટે બોલાયા છે ગાઈસ કારણ કે બાઇક જાય એવું નહોતું પંચર સ્થાન ઉજી એટલા માટે ઘેર બોલાયા છે પંચર કરવા માટે. બહાર આપણે ટાયર ખોલીને આવ્યા બે તો ટાયર ખોલીને આવ્યા પણ આમ ભૂખ લાગી એટલે ખાવા માટે આવી ગયા છીએ. તો પહેલાં આપણે ખાઈ લઈએ. મમ્મી હોય તો બધે ખાઈ લીધું પણ મમ્મી હું કોમ કરે છે તે જોઈ લે નહીં મમ્મી પાછું ચાલુ તા તો પાછું માં તો ગોદરું ચાલુ હજી પૂરું નહીં થયું ગોદરું રાતો હું 4 પોસ દોયડા છે એટલે અત્યારે પટી જાગ અત્યારે પટી જાગ પટી જાય તો પછી મુહૂર્ત કરી નાખું કે હું
ઊંઘવાનું તાને મેલવાનું થોડું છે મારા ફાટી ગયો છે ગોદડો નહીં મમ્મી કોઈ મારા નવું જ લેવાનું તો કઈ ચલો આપણે તો ખાવા માટે બેસીએ પહેલા તો આપણે ખાઈ લઈએ ફટોફટ કારણ કે બહાર હજી ટાયર ફિટ કરવા માટે જવાનું છે તો ફટોફટ ખાઈ તો કઈ જો હા મમ્મીને તો ગોદડો સીવ્યો છે ને આપણે તો પથારી કરી દઈએ ને આપણે તો ગાઈ ઊંઘીએ છીએ ચલો આપણો વ્લોગ આટલો પતી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં